છે આની અંદર આ ભાઈએ ઉરિયા નાખ્યા છે અને ખરેખર તો એરંડામાં તમે ઉરિયા નાખા રાખો અને પાણી પાયા રાખો એટલે વૃદ્ધિ થયા રાખે. એરંડામાં કોઈ એવી ખાસી દવા મારવાની જરૂર નથી પડતી. ખાલી તમે પાયાની અંદર ડીએપી કે એનપીકે ખાતર તમે નાખી દો અથવા 20-20-13 ખાતર નાખી દો અને દરેક પાણીમાં તો એક પાણી મૂકીને એક પાણી તમે ઉરિયા ખાતર નાખો, ઉત્પાદનમાં તમારે કાંઈ ન ઘટે. અને એ એરંડાની અંદર તમે ઈયળને 1 થી 2 સ્પ્રે મારી દેવાના, તમે એરંડા પાકી જાય. આજથી 10 વર્ષ પહેલાં ખરેખર ખેડૂતો ઊભા થયા ને તો એરંડામાં ઊભા થયા છે, બરોબર છે. તો આપણે 7 નંબર એરંડા જોવા આપણે આવ્યા, તમે જોવા જે લોકો એરંડાની ખેતી કરતા હોય તમે જોવો આવી મોટી મોટી લૂંબુ થાય છે, ઉત્પાદન સારામાં સારું થાય છે. ટૂંકમાં રીલે પાકની અંદર તુવેર પછી સારામાં સારો કોઈ પાક હોય ને તો એરંડા. પણ મેઇન પ્રશ્ન છે માણસોનો. તમારી પાસે ઘરના માણસો ન હોય અથવા મજૂર ન હોય તો આ કારણ કે એરંડી ઉતારવી બહુ અઘરી પડે, બરોબર છે. અને ભાવ પેઢી પ્રમાણે તમે જુઓ તો એરંડા સારામાં સારો પાક છે. તો આપણે એરંડાનું ખેતર બતાવી દઈએ ભાઈ. જો આવી મોટી મોટી લૂંબુ થાય છે એરંડાની અંદર, કાંઈ ન ઘટે આમાં. 10-10, 12-12, 15-15 લૂંબુ કન્ટિન્યુ ચાલુ હોય. પણ તમારા માણસો જોઈએ, બીજું કંઈ. એરંડાનો મેઇન વસ્તુ છે માણસો. જો એરંડાનો પાક, આ લૂમ જોવો તમે, આ 2.5-3 ફૂટની લૂમ છે, તમે જોવો. તો આજે આપણે મુલાકાતમાં આવ્યા એરંડાના પાકની અંદર. એરંડા 7 નંબર છે, જુનાગઢ જિલ્લાની અંદર. જય હિન્દ, જય ભારત.